જે વિવાદોનું અત્યારે કેન્દ્ર બની રહ્યું છે। રાજકોટનો લોકમેળો અત્યારે ચકડોળે ચઢે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે, કારણ કે ધારાસભ્ય દર્શિતા શાહે સ્થળ ખસેડવા માટેની રજૂઆત કરી છે અને હવે વિવાદનો મધપૂડો છંછેડાયો છે। રેસકોર્સ ગ્રાઉન્ડના બદલે નવા રેસકોર્સમાં લોકમેળો ખસેડવામાં આવે તેવી રજૂઆત કરી છે ધારાસભ્યએ લોકમેળાનું સ્થળ બદલવા રજૂઆત કરતા ચર્ચાઓ જાગી છે। લોકમેળાનું સ્થળ બદલવાથી કોનું હિત થશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે। કોના ફાયદા માટે આ સ્થળ બદલવાની રજૂઆત કરાઈ છે એ પણ સવાલ છે। જો કે નવા રેસકોર્સ મેદાનમાં જો લોકમેળો ખસેડવામાં આવે છે તો ત્યાં આયોજનથી જો નવા રેસકોર્સમાં આયોજન થાય છે તો ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને મોટો ફટકો પડી શકે છે। ફટકો એટલા માટે કારણ કે સૌથી પહેલા તો પરિવહન દૂર પડી જશે। નવું રેસકોર્સ ગ્રાઉન્ડ છે તે થોડું દૂર છે, શહેરથી હાઈવેની નજીક છે। ગરીબો અને મધ્યમ વર્ગ માટે પરિવહન દૂર પડી જશે। આ સાથે જ જે જૂનું રેસકોર્સ ગ્રાઉન્ડ છે જ્યાં વર્ષોથી મેળો યોજાતો હોય છે ત્યાં ગાર્ડનમાં પ્રવેશ નિઃશુલ્ક છે, જ્યારે નવા રેસકોર્સ ગાર્ડનમાં પ્રવેશ માટે ચાર્જ ચૂકવવો પડે છે। આ સાથે જૂના રેસકોર્સના મેળામાં ટ્રાફિક હોય તો પણ લોકો ગાર્ડનમાં બેસી શકે છે તે પ્રકારની વ્યવસ્થા છે। પાર્કિંગની સંપૂર્ણ વ્યવસ્થા છે, પરંતુ જો નવા રેસકોર્સમાં મેળામાં ટ્રાફિક થાય છે તો લોકોએ હાઈવે ઉપર બેસવું પડશે। ટ્રાફિક જામની સમસ્યા સર્જાશે, લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે। આ તો થઈ સ્થળની પ્રોઝ અને કોન્સની વાત, પરંતુ ધારાસભ્યએ શું રજૂઆત કરી છે એ આપને સંભળાવીએ। રાજકોટનું જે રેસકોર્સ ગ્રાઉન્ડ છે એ લોકમેળાને લઈને ખૂબ જ નાનું પડે છે, એટલે આ ગીચતાનો પ્રશ્ન આવે છે। આજુબાજુમાં રહેતા સોસાયટીવાળા લોકોને પણ આ લોકમેળાને લીધે થઈને ટ્રાફિકની સમસ્યા પણ ઘણી બધી થતી હોય છે, ગીચતાનો પણ પ્રશ્ન આવે છે અને જગ્યાની સંકળાશ હોવાથી છેલ્લા 1 વર્ષથી સતત અમારી જિલ્લા સંકલન સમિતિમાં કલેક્ટરશ્રીની રજૂઆત હતી કે ભાઈ આ વખતે આ લોકમેળાને જો બીજી જગ્યાએ ફેરવવામાં આવે તો એક તો મોટી જગ્યા પણ મળી શકે અને હવે જ્યારે રાજકોટ પાસે સ્માર્ટ સિટીનો વિકલ્પ ઉપલબ્ધ છે ત્યારે ત્યાં ઘણી બધી જગ્યા છે, તો એ જગ્યાએ જો આ લોકમેળાને ફેરવવામાં આવે તો લોકોને પણ ખૂબ સારી રીતે ટ્રાફિકના પણ પ્રશ્ન ન થાય, ગીચતાના પણ પ્રશ્ન ન થાય અને ખૂબ શાંતિથી લોકો સરસ રીતે આ લોકમેળાને માણી શકે એ સંદર્ભે કલેક્ટરશ્રીની રજૂઆત કરવામાં આવી હતી। ધારાસભ્ય દર્શિતા શાહની રજૂઆતને લઈને અત્યારે ચર્ચાઓ જાગી છે। અમારી સાથે ધારાસભ્ય દર્શિતાબેન શાહ જોડાઈ ગયા છે। દર્શિતાબેન, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। નમસ્કાર દર્શિતાબેન, આપે જે આ રજૂઆત કરી છે લોકમેળાનું સ્થળ ખસેડવાને લઈને, પરંતુ બીજી તરફ આપનો હેતુ કદાચ સારો હશે, આપની બાઇટ પણ હમણાં અમે સંભળાવી, પરંતુ બીજી તરફ લોકોમાં એ ચર્ચાઓ જાગી છે કે લોકમેળાનું જે સ્થળ આપ ખસેડવાની વાત કરી રહ્યા છો ત્યાં ગાર્ડનમાં પૈસા ચૂકવવા પડે છે, પરિવહન માટે ગરીબો અને મધ્યમ વર્ગને પરવડે તેવી શક્યતા છે નથી અને લોકોએ ત્યાં બેસવાની પણ વ્યવસ્થા નથી, બેસવું હાઈવે ઉપર પડશે એવી બધી માહિતી છે। અત્યારે લોકમેળાના સ્થળને ખસેડવા બાબતે લઈને અમે સરકારશ્રીમાં રજૂઆત કરી છે, કારણ કે આ જે જગ્યા છે રેસકોર્સનું ગ્રાઉન્ડ એમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી તમામ લોકો અહીંયા આવતા હોય છે અને એને લીધે થઈને અહીંયા જગ્યાની ખૂબ સંઘર્ષ પડે છે। દિવસે ને દિવસે વસ્તી વધતાને લીધે થઈને આ જગ્યા નાની પડે છે, ટ્રાફિકના ઇસ્યુ થાય છે। આપ જાણો છો એ રીતે ઘણા આગલા ચોકથી તમામ વાહનોને અટકાવી દેવામાં આવે છે ને લોકોએ લોકમેળા સુધી પણ ચાલીને જ જવું પડે છે। એટલે આ બધી સમસ્યાને લઈને છેલ્લા ઘણા વખતથી લોકમેળાના સ્થળને બદલવાની વાત હતી। આપણે જાણીએ છીએ લોકમેળો શાસ્ત્રી મેદાનમાં થતો હતો, એ જગ્યા નાની પડતા આપણે એને રેસકોર્સ ગ્રાઉન્ડમાં પરિવર્તિત કર્યો અને હવે વસ્તી વધતા આજુબાજુના ગામડાઓનો પણ અહીંયા ખૂબ રસ રહેતો હોવાથી હવે લોકમેળા ઉપર લોકોનું ભારણ, વસ્તીનું ભારણ ખૂબ વધી ગયું છે। એટલે ગીચતાની સમસ્યાને લઈને અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખતા જો એ લોકમેળાને બહારની બાજુ ખસેડવામાં આવે તો ત્યાં એ બાજુના જે ગામડાઓ છે એમને પણ સગવડતા રહે, લોકોને જે અહીંયા ટ્રાફિકને લગત જે પરેશાની થાય છે એ પણ ન રહે અને લોકોને મોટી જગ્યા મળી શકે, એ મુખ્ય ઉદ્દેશ આ સ્થળ બદલવા માટેનો છે। દર્શિતાબેન, 7મ 8મમાં રાજકોટનો લોકમેળો એ જ તો સૌરાષ્ટ્રની સૌથી મોટી ઓળખ છે અને પરંપરા પણ રહી છે। આપણે જે લોકમેળા સ્થળ ખસેડવાની વાત કરી છે તે મુદ્દે સામાજિક અગ્રણીએ એવું કહ્યું છે, પરસોત્તમ પીપળિયાએ એવું કહ્યું છે કે ખાનગી મેળાના આયોજનની ચર્ચાઓ ચાલી રહી છે, એ મુદ્દે આપની કોમેન્ટ। અત્યારે ખાનગી મેળા બાબતે મારી કોઈ જ મારી રજૂઆત નથી। મારી રજૂઆત માત્ર ને માત્ર લોકમેળાના સ્થળ બદલવા બાબતે છે, કારણ કે અહીંયા જગ્યાની સંકળાશ છે, એ સંદર્ભે જ મારી રજૂઆત સરકારશ્રીને લોકમેળાનું સ્થળ બદલવા માટે થઈને છે।
ઓકે, દર્શિતાબેન, આપણે સ્થળ બદલવા માટે રજૂઆત કરી, આપનો હેતુ સારો જ હશે, જે ભીડ અને ટ્રાફિકની આપ વાત કરી રહ્યા છો, પરંતુ બીજી તરફ લોકમુખે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે રાજનેતાઓ અને ઉદ્યોગકારો એવું ઈચ્છે છે કે આ મેળો બહાર ખસેડવામાં આવે, એટલા માટે આપે રજૂઆત કરી છે. આમાં બહાર ખસેડવાનો બધા જ લોકોને ખ્યાલ છે કે આ લોકમેળો બહાર ખસેડવામાં માટેનો એક જ ઉદ્દેશ છે. દરેક લોકો જાણે છે કે એક જ ઉદ્દેશ છે કે અહીંયા લોકોને ખૂબ જ હાલાકી પડે છે. અહીંયા તમને ખ્યાલ છે કે આગલા ચોક થી તમામ વાહનોને અટકાવી દેવામાં આવે છે અને ત્યાંથી લોકોએ ચાલીને જવું પડે છે. ટ્રાફિક પાર્ક કરવા માટે પણ લોકોને જગ્યા મળતી નથી. અને આ બધી સમસ્યાને લઈને માત્ર ને માત્ર આ એક જ ઉદ્દેશથી લોકમેળાનું સ્થળ બદલવા માટેની રજૂઆત કરવામાં આવી છે કે જેથી કરીને લોકો પોતાના વાહનમાં લોકમેળાના સ્થળ સુધી જઈ શકે અને એમની ટ્રાફિકની સમસ્યાનો ભોગ ન બનવો પડે, એ માટેનો આ મુખ્ય ઉદ્દેશ છે. ઓકે, અગર ટ્રાફિકની સમસ્યા અહીંયા નહીં સર્જાય તો આપે જે નવા રેસકોર્સના વિસ્તારમાં લોકમેળાનું આયોજન કરવાની રજૂઆત કરી છે, ત્યાં તો મારા ખ્યાલ પ્રમાણે પરિસ્થિતિ એવી છે કે ત્યાં ગાર્ડનમાં પૈસા ચાર્જ ચૂકવવો પડે છે, લોકોએ પરિવહન પણ અહીંથી મોંઘું પડશે, ઘણા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો હશે તો, અને આ સાથે ત્યાં બેસવાની વ્યવસ્થા માટે લોકોએ હાઈવે ઉપર બેસવું પડશે, એવી પરિસ્થિતિ છે. જે કંઈ પણ સ્થળ બદલવામાં આવશે ત્યાં સરકારશ્રી દ્વારા અને કલેક્ટરશ્રી દ્વારા આવનારા દિવસોમાં જો એ સ્થળનું નક્કી થઈ જશે કે ભાઈ અહીંયા આ કરવાનું છે તો પછી બધી જ વૈકલ્પિક વ્યવસ્થા ત્યારબાદ વિચારી શકાશે. અત્યારે માત્ર રજૂઆત કરવામાં આવી છે. અચ્છા, દર્શિતાબેન, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. તો ધારાસભ્ય દર્શિતાબેન શાહનું એવું કહેવું છે કે અત્યારે માત્ર રજૂઆત કરવામાં આવી છે. આગામી સમયમાં જો સરકાર એવો નિર્ણય લે છે રાજકોટના લોકમેળાનું સ્થળ બદલવાનો તો પછી વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવશે. પરંતુ બીજી તરફ સવાલો પણ અનેક ઉઠી રહ્યા છે, પ્રોઝ અને કોન્સ પણ અહીં છે, કારણ કે રાજકોટમાં લોકમેળાનું સ્થળ ખસેડવાની કવાયતનો એક તરફ વિરોધ પણ થઈ રહ્યો છે. સામાજિક અગ્રણી પરસોત્તમ પીપળિયાએ વિરોધ કર્યો છે. લોકમેળો શહેરની મધ્યમાં જ થવો જોઈએ તેવું કહ્યું છે પરસોત્તમ પીપળિયાએ, અને વધુમાં એવું પણ કહ્યું કે લોકો રેસકોર્સ ખાતે યોજાતા મેળામાં આનંદ માણે છે, કારણ કે મેદાની મેળો છે અને બહાર મેળો ખસેડવાથી ગરીબોને પરિવહન સહિતનો બોજો આવશે. મેળો રેસકોર્સ અથવા તો શાસ્ત્રી મેદાન ખાતે જ થવો જોઈએ તેવું પણ કહ્યું પરસોત્તમ પીપળિયાએ. આ સાથે એવું ઉમેર્યું છે કે ખાનગી મેળાના આયોજનની ચર્ચાઓ ચાલી રહી છે. શું ખાનગી મેળાના આયોજન માટે ધારાસભ્યએ સ્થળ બદલવાની રજૂઆત કરી છે? એ સવાલ હજુ પણ અકબંધ છે. જોકે રાજનેતાઓ અને ઉદ્યોગકારો મેળો બહાર ખસેડવા ઈચ્છતા હોઈ શકે છે તેવું નિવેદન પરસોત્તમ પીપળિયાએ આપ્યું. શું કહ્યું એ આપને સંભળાવીએ. અત્યારે પણ મધ્યમ વર્ગ અને ગરીબ માણસો પોતાના બે છેડા માંડ ભેગા કરી શકતા હોય તેવા સંજોગોમાં જન્માષ્ટમીનો મેળો બહાર લઈ જવા કરતાં જે મૂળ સ્થાને યોજાય છે, કાં તો શાસ્ત્રી મેદાનમાં યોજાવો જોઈએ અથવા તો રેસકોર્સ મેદાને યોજાવો જોઈએ. પરંતુ મારા ધ્યાનમાં આવેલ છે અને 4-5 દિવસથી આ રાજકોટમાં પણ ચર્ચા છે કે કોઈ ખાનગી મેળાવાળાઓ સિટીની અંદર મેળો યોજવા માંગતા હોય, આ મેળાને બહાર ખસેડવાની વાત છે, જે હોવી જોઈએ. એટલે પરસોત્તમ પીપળે એવું કહ્યું છે કે ખાનગી મેળાવાળાઓના ફાયદો કરાવવા માટે આ બહાર ખસેડવાની વાત છે. પરંતુ વધુ વિગતો મેળવીશું. અમારી સાથે સંવાદદાતા ગૌતમ ભેડા લાઈવ જોડાઈ ગયા છે. ગૌતમ, એક તરફ ધારાસભ્યએ રજૂઆત કરી છે સરકારમાં કે લોકમેળાનું સ્થળ બદલવામાં આવે, બીજી તરફ વિરોધ થઈ રહ્યો છે, આક્ષેપ લાગી રહ્યા છે કે ખાનગી લોકમેળાવાળાને કેટલાક ઉદ્યોગકારોને રાજનેતાઓને ફાયદો કરવા માટે સ્થળ બદલવાની રજૂઆત થઈ છે. જી ચોક્કસ, આજે આપણે મુદ્દાઓની વાત કરીએ એના સિવાય પણ બે મહત્વના મુદ્દાઓ છે. એક તો જે નવા રેસકોર્સની જે વાત ચાલી રહી છે કે નવા રેસકોર્સ ખાતે મેળો ખસેડવાની વાત છે. ચાલો એક વાત આપણે માની લઈએ કે તંત્ર છે, વહીવટી તંત્ર છે, તે નવા રેસકોર્સ ખાતે તમામ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરશે, પરંતુ ત્યાં અત્યારે પણ પાણાના ઢગલા છે. એટલે કે ત્યાં જે પણ જગ્યાએ મેળાનું આયોજન થતું હોય છે ત્યાં ફ્લેટ સરફેસ હોય છે, એટલે કે સીધી જગ્યા હોય છે. ત્યાં ઉબડ ખાબડવાળી જગ્યા હોય ત્યાં મેળો કરવો શક્ય નથી, અથવા તો લોકો ત્યાં પડી જઈ શકે છે, અથવા તો ત્યાં મોટા પ્રમાણમાં ઇન્જરી થાય તેવી પણ શક્યતાઓ છે. એટલે તો પહેલા તો ત્યાં એક તો સીધી જગ્યા જ નથી કે ત્યાં તમે કઈ રીતના મેળો આયોજન કરશો, તે સૌથી મોટો સવાલ છે. બીજી એક વાત એવી પણ આવી રહી છે કે જે અધિકારીઓ છે કે જેમણે જે જમીનની જે
જે માપણી કરવાની હોય છે અને સાથે જ જે રાઇડો હોય છે તે રાઇડોનું સ્ટ્રક્ચર છે તે ત્યાં ઊભું રહી શકે છે કે નહીં, જે જમીન છે તે જમીનમાં જે રાઇડો છે મોટા ચકડોળ છે તે ઊભા રહી શકે છે કે નહીં, તેને લઈને પણ જે સર્ટિફિકેટ છે તે નથી આપવામાં આવ્યું. એટલે એ પણ સૌથી મોટો સવાલ છે, કેમ કે જે રીતના ટીઆરપીની દુર્ઘટના બની હતી રાજકોટની અંદર, ત્યારબાદ જે નિયમો છે તે નિયમો સખ્ત કરવામાં આવ્યા છે ને તેમાં હવે સરકાર પણ કોઈ બાંધછોડ કરવા ઈચ્છતી નથી. એટલે મેળો યોજાય તો પણ આ તમામ જે એસઓપી છે તેનું પાલન થવું જરૂરી છે. અત્યાર સુધી જ્યાં મેળો થતો હતો રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે, ત્યાં આ તમામ એસઓપીનું પાલન કરવામાં આવ્યું હતું. ગઈ વખતે પણ કરવામાં આવ્યું હતું, જો કે વરસાદના લીધે મેળો શક્ય બન્યો ન હતો. પરંતુ સવાલ એ છે કે જે નવા રેસકોર્સ ખાતે જ્યાં મેળો લઈ જવાની વાત છે, ત્યાં શું સરકારની એસઓપીનું પાલન કરાવી શકશે? એક એવી પણ વાત છે કે અધિકારીઓએ એવું કહ્યું છે કે અહીંયા રાઇડો છે તેને રાઇડ જે મૂકવામાં આવે છે, રાઇડ મૂકવા માટેની જે જગ્યા છે તે અનુકૂળ નથી અને અહીંયા રાઇડ ઊભી કરવાથી દુર્ઘટના પણ સર્જાઈ શકે તેવી શક્યતાઓ છે. તો શું આ ધારાસભ્ય કે નેતાઓ કે કોઈ પણ અન્ય વ્યક્તિઓ છે તે પોતાના વ્યક્તિગત ફાયદા માટે લોકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે? આ સૌથી મોટો સવાલ છે. જી ગૌતમ, બિલકુલ આભાર આપનો. એટલે રાજકોટમાં જે સ્થળ ખસેડવાની વાત ચાલી રહી છે, બીજું સ્થળ છે ત્યાં અગર મેદાની દ્રષ્ટિએ જોવા જઈએ તો ત્યાં આ મોટી મોટી રાઇડો અગર આવશે તો મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા છે, કારણ કે ત્યાં મેદાની વિસ્તાર નથી, ઉબડ ખાબડ જમીન છે. આ સાથે જ અત્યારે તર્ક વિતર્ક અનેક સર્જાઈ રહ્યા છે, પરંતુ હવે એ નિર્ણય સરકારે લેવાનો છે કે રાજકોટનો એ પારંપરિક લોકમેળો જે વર્ષોથી રાજકોટના મધ્યમાં યોજાતો હોય છે, તો શું એ લોકમેળાનું સ્થળ બદલવું જોઈએ કે નહીં? કારણ કે સ્થળ બદલવાથી દુર્ઘટનાઓની શક્યતા પણ વધી જાય છે, ટ્રાફિકની શક્યતા પણ રહેશે અને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા પણ સરકારે કરવાની રહેશે. આ સાથે હવે સરકાર શું નિર્ણય લે છે તેના ઉપર નજર